નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કે જેણે ભારત દેશની સરકારને કડકમાં કડક નિર્ણયો લેવા માટે ફરજ પાડી। આ હુમલા પાછળનું હજી સાચું કાવતરું તો કોસો દૂર છે, પણ કહેવાય રહ્યું છે કે સરકારે હવે લાલ આંખ કરી છે ને કેટલાક નિર્ણયો કર્યા છે, જેમાંનો એક છે ઘૂસણખોરી અટકાવવી, ગેરકાયદે ઘૂસેલા બિન ભારતીયોની દેશમાંથી હકાલપટ્ટી કરવી। આ આદેશનો હુંકાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ભર્યો અને કહ્યું કે સામેથી સરેન્ડર કરી દો, નહીં તો ગુજરાત પોલીસ છોડશે નહીં। ગત રાત્રેથી તાત્કાલિક ધોરણે ગુજરાતભરમાં ઘૂસણખોરોના નિકાલનું એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરતમાં 1000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। આ સાથે મહેસાણા, બોટાદ, દાહોદ, રાજકોટ જેવા શહેરો પણ ખરા। બધાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે, પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને હવે તેઓને દેશ નિકાલની વ્યવસ્થા કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાથી હવે શું? આ જે કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે તે તો પહેલા કરવાની હતી ને, કારણ કે પાળ તો પાણી પહેલા બાંધવાની હોય, પછી નહીં। સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું ઘૂસણખોરોની હકાલપટ્ટીથી આતંકવાદ ખતમ થઈ જશે? જે 26 નિર્દોષ લોકો આતંકી હુમલાનો ભોગ બન્યા તેને ન્યાય મળી જશે? આનાથી વિશેષ આગળ સરકારનું શું પગલું હશે? પાકિસ્તાનને વધુ શું જડબાતોડ જવાબ અપાશે તેની પર સમગ્ર દેશ મીટ માંડીને બેઠો છે। જે હુમલાથી આખા દેશનો જીવ કકડી ઉઠ્યો, શું આ ઘૂસણખોરોની હકાલપટ્ટીથી પાકિસ્તાનની આંતરડી કકડશે? ઘૂસણખોરો સામેની કાર્યવાહી ચોક્કસ એક પગલું હોઈ શકે, પરંતુ તે અંતિમ પગલું તો નથી જ। હજી વધુ આકરું થવાની સરકારને જરૂર છે અને મહત્વનો સવાલ એ પણ ખરો કે આખરે ઘૂસણખોરો ભારતમાં આવ્યા ક્યાંથી? આવ્યા, અહીં સ્થાયી થયા ત્યાં સુધી સરકારી તંત્ર શું કરી રહ્યું હતું? જે ઘૂસણખોરોના આંકડા સામે આવ્યા છે ને, તે આંકડો ખુદ એક સવાલ છે સરકાર સામે કે આ કાર્યવાહી પહેલા કેમ નહીં? સવાલો ઘણા બધા છે, ત્યારે સરકારે જે ઉઠાવી છે મુહિમ કે ઘૂસણખોરોની હવે ખેર નથી, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી। આ સાથે જ જયવંત પંડ્યા આપણી સાથે જોડાયા છે કે જેઓ એક વિશ્લેષક છે। આપ મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ આપને કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો, 26 નિર્દોષ લોકો આતંકીઓનો ભોગ બન્યા અને એ પછી જે ભારત સરકારે જે નિર્ણયો લીધા એમાંનો એક નિર્ણય કે દેશમાં જે ઘૂસણખોરો છે તેની હકાલપટ્ટી કરવામાં આવે અને આ આદેશનું ગુજરાતભરમાં તેનું પાલન થઈ રહ્યું છે। ગત રાત્રેથી જે ઘૂસણખોરોની હકાલપટ્ટી માટે જે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, 1000થી વધુ લોકોની વિવિધ શહેરોમાંથી અટકાયત કરવામાં આવી છે। ત્યારે આ ઘૂસણખોરોને જે ઘૂસણખોરી ડામવા માટેનું જે આ જે કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને પહેલી પ્રતિક્રિયા આપની શું છે? હિરલ, કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકવાદીઓએ જે નરસંહાર કર્યો, જે કાયરતાપૂર્ણ, જે લોકો જે પ્રવાસીઓ પાસે હથિયાર નહોતા, પોતાના બાળકો અને પત્ની સાથે વેકેશન ગુજારવા આવ્યા હતા, એમના પર આડેધડ ગોળીબાર કરી અને એ નિર્દોષ લોકોના જે જીવ લીધા, એના ગંભીર પ્રત્યાઘાતો દેશ આખામાં પડ્યા છે અને લોકો એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે સરકારે હવે તો કડક થવું જોઈએ એમ, અને સરકાર કડક પગલાં લઈ રહી છે। ગઈકાલે એમને જે ડિપ્લોમેટિક જે કૂટનીતિના જે પગલાંઓ લીધા એની ઘણી બધી અસર પાકિસ્તાન ઉપર પડવાની પર શરૂ થઈ ગઈ છે અને એ લોકો પણ આનાથી અકળાયા છે જે પગલાં લીધા છે એનાથી। આજે તમે જુઓ કે લંડનની અંદર એક જે પાકિસ્તાની અધિકારી છે એ અભિનંદનનો ફોટો બતાવી અને પોતાના ગળા ઉપર સ્ટાઇલ કરે છે ગળું કાપવાની, એટલે કેટલી હદે એ લોકો હજુય તે આ આપણી સાથે આ બન્યા પછી પણ આવી ચેષ્ટાઓ કરવાનું છોડતા નથી। એ કેટલી હદે નીચે ઉતરી ગયેલા લોકો છે। હવે એ જે પગલાં લેવાનું સરકારે નક્કી કર્યું કૂટનીતિપૂર્ણ, એમાંનું એક પગલું એ છે કે જે પાકિસ્તાનથી વિઝા લઈને આવેલા છે એના વિઝા રદ કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે 48 કલાકમાં એ લોકો પાછા ફરી જાય, કારણ કે વાઘા બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે। હવે એના સંદર્ભમાં
ગુજરાત પોલીસે એક બીજું પગલું લીધું છે કે બહારથી આવેલા બાંગ્લાદેશ સહિતના વિદેશીઓને શોધવાનું એ લોકોએ ચાલુ કર્યું છે. ખાસ કરીને મોટાભાગના બાંગ્લાદેશીઓ છે અને એ તમામ શહેરોમાં મોડી રાત્રે 12 વાગ્યાથી ચાલુ કર્યું હતું. સુરતમાં 12 વાગ્યાથી ચાલુ કર્યું હતું, અમદાવાદમાં રાત્રે 3 વાગ્યાથી ચાલુ કર્યું હતું. અલગ અલગ પોલીસની ટીમો બનાવી અને આવા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે એમને અટકાયત કરી અને એ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવાનું ચાલુ કર્યું છે. અમદાવાદની જે પોલીસ છે એમાં બધી જ જુદી જુદી બ્રાન્ચ જોડાઈ હતી અને એમાં ક્રાઇમ બ્રાન્ચ છે, પછી આપણે કમિશનરની એસઓજી છે, પછી EOW છે, ઝોન 6 છે, પોલીસ હેડક્વાર્ટરની ટીમ છે. આ બધી ટીમોએ ચંડોળા તળાવ પાસે રાત્રે લગભગ 890 જેટલા લોકોને એ લોકોએ કોર્ડન કર્યા હતા અને ગોળ પોલીસની સાથે દોરડું રાખી અને એમને ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા. એમાંથી 457ને આ જે બહાર જે લોકો લઈ ગયા એમાં બાળકો પણ હતા, મહિલાઓ પણ હતી, પુરુષો પણ હતા. એમાંથી 457ને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યા હતા. એમાંથી 135 બાંગ્લાદેશીઓ છે એવું સાબિત થયું છે અને એને હવે એમના દેશમાં છોડવાની, ડિપાર્ટ કરવાની આખી કાર્યવાહી ચાલુ થશે. આવી જ કાર્યવાહી સુરતની અંદર થઈ છે, પછી વડોદરાની અંદર થઈ છે. વડોદરામાં 200થી વધુ પકડાયા છે, સુરતમાં 135થી વધુ પકડાયા છે, રાજકોટમાં પણ છે, બીજા નાના નાના શહેરોમાં પણ છે. તમામ શહેરોમાં આવા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે એને એ લોકો પકડી અને લઈ ગયેલા છે અને એમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે. હવે હિરલ, તે જે ભૂમિકામાં કહ્યું એ બાબત હવે આવે છે કે આ કેટલા લાંબા સમયથી રહેતા હશે, કેમ કે એમણે આધાર કાર્ડ પણ બનાવી લીધા છે, એમણે ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ લીધા છે, રેશન કાર્ડ પણ કઢાવી લીધા છે, કેટલાકે પાસપોર્ટ પણ કઢાવી લીધા છે. એટલે આ બહુ લાંબા સમયથી અહીંયા રહેતા હશે. જોકે અમદાવાદની પોલીસે અગાઉ થોડા લોકોને પાછા મોકલ્યા હતા જ્યારે આપણે બાંગ્લાદેશ સાથે ઘર્ષણની વાત ચાલતી હતી એ વખતે, પરંતુ આ બીજો રાઉન્ડ છે. પરંતુ ચંડોળા તળાવની આસપાસ બાંગ્લાદેશીઓ રહે છે એ વાત ઓછામાં ઓછું 25 વર્ષથી તો આપણે પણ સાંભળતા આવ્યા છીએ, પરંતુ કોઈ આવું મોટું ઓપરેશન કરવામાં નહોતું આવ્યું. હવે તમે ઓપરેશન ના કરો અને આ રીતે એ પુરાવા ભેગા કરી લે તો પછી કેટલી મુશ્કેલી પડે એ આપણે સમજી શકીએ તેમ છીએ. એટલું જ નહીં, હવે તો એ ડિપાર્ટમેન્ટ સામે પણ અને એ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ કે કોણે ભ્રષ્ટાચાર કરી અને આ ડોક્યુમેન્ટ કાઢવામાં મદદ કરી હતી. આ ખોટા આધાર કાર્ડ આપી દીધા. એક આધાર કાર્ડ મળી જાય એટલે માણસ બધું જ કરી શકે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ એ કઢાવી શકો, બધું જ કરી શકો આધાર કાર્ડ ઉપર. એટલે આ કોણે ઇસ્યુ કર્યા હતા એની પણ તપાસ થવી જોઈએ અને આધાર કાર્ડ છે સાચા છે કે ખોટા એ પણ જોવું જોઈએ. ઘણી વખત તો કોમ્પ્યુટરમાં તૈયાર કરી લીધેલા હોય છે. હવે આ જે બાંગ્લાદેશીઓ છે ને એ ઘણી બધી ક્રાઇમની જે બાબતો છે એની સાથે સંકળાયેલા હોય છે. અગાઉ 2 બાંગ્લાદેશીઓ અલ કાયદાના સ્લીપર સેલ તરીકે પકડાયા હતા. કેટલી ગંભીર બાબત છે કે આતંકવાદીઓના સ્લીપર સેલ તરીકે કામ કરે છે. આ ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં પણ આ લોકોના નામો આવેલા છે ભૂતકાળમાં. એટલે ઘણી બધી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે એ સંકળાયેલા હોય છે. હવે હું એ કહેવા માગું છું કે આ જ્યારે આમાં પકડાય છે ત્યારે પણ એ લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવા જોઈએ અને એ વખતે જે વધારાની કામગીરી કરવી જોઈએ. હવે કેટલાક કુટુંબો એવા છે કે જે LTV લોંગ ટર્મ વિઝા ઉપર આવેલા છે અને હિન્દુ કુટુંબો છે. દાખલા તરીકે મહેસાણાની અંદર જ આવા 139 કુટુંબો છે કે જે લોકો એમ કહે છે કે અમારે હવે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નથી જવું, અમારે અહીંયા મૃત્યુ આવે તો પણ એ અમે સ્વીકારીશું પણ પાકિસ્તાન નથી જવું. કેમ કે ઘણા બધા લોકો ત્યાંની એને મિલકત, ઘર-બર બધું વેચીને આવેલા છે અને આજે એક આશ્વાસન આપતો નિર્ણય પણ લેવાયો છે કે જે લોંગ ટર્મ વિઝા પર આવેલા અને હિન્દુ કુટુંબો હોય એ લોકોને મોકલવાની કોઈ જરૂર નથી એવું નિર્ણય લેવાયાનું બહાર આવ્યું છે.
હવે રાજ્યના ગૃહમંત્રી શ્રી છે એમણે એક ચીમકી આપી દીધી છે કે સામે ચાલીને પોલીસને સરેન્ડર થઈ જાઓ, નહીં તો પોલીસ એવા પગલાં લેશે કે ન ભૂતો ન ભવિષ્યથી, આ એમના શબ્દો છે, એ તમને તમારી સામે પગલાં લેવાશે. એટલે જે કોઈ બાંગ્લાદેશી અહીંયા રહેતા હોય એ તાત્કાલિક પોલીસને સરેન્ડર થઈ જાય. હવે જોઈએ આગળ શું પરિણામ આવે છે. જી બિલકુલ. જયવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બાંગ્લાદેશીઓ સામે જે સરકારે લાલ આંખ કરી છે, એટલે સરકારે તો આદેશ આપ્યો હતો કે જે પણ કોઈ ઘૂસણખોરો છે તેમની હકાલપટ્ટી કરવામાં આવે, અને જે ઘૂસણખોરો ઝડપાયા છે ને એમાં સૌથી વધુ આ બાંગ્લાદેશી ઝડપાયા છે. એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે પ્રકારે ઘૂસણખોરોને અત્યારે ઝડપી પાડવામાં આવી રહ્યા છે, તેમની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અત્યારે હવે જે કરવામાં આવી રહ્યું છે, તે ઘટનાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું કહેશો એના વિશે? ભારત દેશ એક એવો દેશ છે જ્યાં યહૂદીઓ અને આખા વિશ્વમાં જ્યારે જાકારો પડી રહ્યો હતો, એની પર અત્યાચારો થઈ રહ્યા હતા. ઇવન પંથ નિરપેક્ષ કહી શકે એવા સોવિયત સંઘમાં પણ તેમને પ્રતાડિત કરવામાં આવ્યા હતા. અને આ વસ્તુ યહૂદીઓના જર્નલમાં 2007માં જે પ્રગટ થઈ હતી એમાં લખેલું છે. તો એકમાત્ર ભારત દેશ હતો જેણે યહૂદીઓને સંરક્ષણ આપ્યું, આશ્રય આપ્યો અને ફૂલવા ફાલવાની અવસર આપ્યો. એટલું જ નહીં, પરંતુ પારસીઓ જ્યારે આવ્યા ત્યારે પારસીઓને પણ અહીંયા આશ્રય આપવામાં આવ્યો તો એ લોકો પણ ત્રાસવાદીઓથી પ્રતાડિત હતા, ઈરાનમાં ત્રાસવાદીઓથી પ્રતાડિત હતા. અને એમને એ જ્યારે આવ્યા ત્યારે સંજાણના રાજાએ એમને કહ્યું કે તમે દૂધમાં સાકરની જેમ ભળી જશો. તો એ પારસીઓએ સાકર નાખી દીધી કે અમે તો દૂધમાં સાકરની જેમ ભળી જશું. તો એ આજે આપણે જોઈએ છીએ કે પારસીઓ ભળી ગયા છે. પરંતુ આ બધા લોકો તિબેટમાં જ્યારે ચીને આક્રમણ કર્યું અને આધિપત્ય જમાવી લીધું ત્યારે તિબેટીયનોને અને દલાઈ લામાને અહીંયા આપણે આશ્રય આપ્યો. એટલું જ નહીં, એના ભોગે આપણે યુદ્ધ પણ કરવું પડ્યું. ચીને આપણી ઉપર યુદ્ધ થોપ્યું, આપણે હારી ગયા. એમ છતાં આજની તારીખ સુધી દલાઈ લામાને અને તિબેટીયનોને આપણે આશ્રય આપી રહ્યા છીએ. અને એ લોકોની એક પેરેલલ સમાંતર સરકાર પણ ચાલે છે હિમાચલ પ્રદેશમાં. કહેવાનો અર્થ એ છે કે આપણે એવી એક માત્ર એવો દેશ છે જ્યાં આપણે આશ્રય આપીએ છીએ, પરંતુ આનો લાભ લઈને અથવા તો ઘૂસણખોરી કરીને જે લોકો ઘૂસી જાય છે, આજે આપણે જર્મનીમાં પણ જોઈએ છીએ, ફ્રાન્સમાં પણ જોઈએ છે, બ્રિટનમાં પણ જોઈએ છે, યુએસ અને યુકેમાં પણ જોઈએ છીએ કે એ જે લોકોએ માનવતાના આધારે આવા ગેરકાયદે લોકોને આવવા દીધા અથવા તો મત બેંકના કારણે, કારણ કે ત્યાં પણ લોકશાહી છે, લોકશાહી હોય એટલે મત બેંક હોય, મત બેંકના કારણે જે લોકો સંગઠિત મત આપે એની તરફેણ કરવાની, એને વિવિધ લાભો આપી દેવાના, એમને કાયદેસર કરી દેવાના, એમને દસ્તાવેજો કરાવી દેવાના, અને એને માટેની આખી પ્રોસેસ બધું થતું જ હોય છે. ખોટું આપણે જીએસટી કૌભાંડમાં પણ આપણે જોઈએ છીએ કે બધા ગરીબોના પેલા લઈને નોટબંધીમાં પણ એવા દાખલા બન્યા હતા કે ગરીબોને લાઈનમાં ઊભા રાખીને પૈસા જમા કરાવી દીધા. એટલે આ બધી પ્રક્રિયા છે તંત્રની અંદરથી જ છીંડા બધા બતાવતા હોય છે કે આમ કરશો તો તમે થઈ જશે. એના માટેના એ લોકો ચાર્જ પણ લેતા હોય છે, એના લાંચ પણ લેતા હોય છે. એટલે જયવંતભાઈ, જ્યારે ચૂંટણી હતી ત્યારે આ જ ઘૂસણખોરો એમના માટે વોટ બેંક હતી, અને હવે આ જ ઘૂસણખોરો એમના માટે ગુનેગારો બની ગયા? નહીં, ભાજપ માટે તો ભાજપે વચન આપેલું છે, ભાજપે વર્ષોથી વચન આપેલું છે, એટલે એના માટે આ મત બેંક નથી અને એને મત નથી આપતા. એ તો આપણે 2024ની ચૂંટણીમાં પણ જોયું કે એમણે જે લોકોએ લાભ લીધા છે સરકારની યોજનાના, ઇવન ભાજપમાં કાર્યકર્તા હોય એવા લોકો, એને પણ એના મત પણ નથી મળ્યા. એવા બૂથ એવા છે. આ 2024ની ચૂંટણીનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે. પરંતુ તકલીફ ક્યાં છે આપણા દેશમાં? તકલીફ એ છે કે બાકીની સામેના બધા જ પક્ષો છે એ મુસ્લિમ તુષ્ટિકરણ માટે એટલી હદે આંધળા બની ગયા છે કે આવા લોકોને, દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં તમે જાઓ તો હમણાં જ મમતા બેનર્જીએ મુર્શિદાબાદ હિંસામાં એવું કીધું કે બાંગ્લાદેશી એનો હાથ હતો. સૈફ અલી ખાનની હમણાં જે એની પર આક્રમણ થયું એના ઘરમાં, તો એમાં પણ બાંગ્લાદેશીનો હાથ હોવાનું બહાર આવ્યું. ને પ્રફુલભાઈએ જે ટાંક્યું કે 2 ત્રાસવાદીઓ પકડાયા, અને એ ત્રાસવાદી પાછા ભાજપ સરકારે એની પોલીસે નથી પકડ્યા. નહીતર તો એવો આક્ષેપ થાય કે ભાઈ તમે કિન્નાખોરી રાખો છો, તમે મુસ્લિમો પ્રત્યે દ્વેષ રાખો છો. પરંતુ એ પશ્ચિમ બંગાળની પોલીસે પકડ્યા છે. અને આરોપ એવો છે કે એ લોકો ચિકન નેકથી ભારતના ટુકડા કરવા માંગતા હતા.
ચિકન નેક એટલે જે સિલીગુડી છે એ પ્રદેશને ચિકન નેક કહેવાય છે, મરઘાની ડોકનો આકાર છે, અને ત્યાંથી જો ટુકડા કરી દે તો ભારતના 2 ભાગલા થઈ જાય, પૂરેપૂરી શક્યતા છે. અને આનું થિયરી છે તો શરજીલ ઇમામે આપી હતી. સીએ સામે જ્યારે પ્રદર્શનો થયા ત્યારે શરજીલ ઇમામ નામના જે પછી દિલ્હીની હિંસામાં પકડાયો, એણે કીધું હતું કે ભારતના ટુકડા અહીંથી કરવા જોઈએ અને એના માટે લોકો આગળ આવે. તો એનું અમલ છે એ બાંગ્લાદેશ એવો કરી રહ્યા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા દેશમાં જેવા લોકો, બાકી કંઈ પાકિસ્તાનની કોઈ હેસિયત નથી કે એની કોઈ ત્રેવડ નથી કે આપણી સામે 3 દિવસ પણ આપણે અહીંયા જ્યારે 1971માં યુદ્ધ કર્યું માત્ર 10 જ દિવસમાં આપણે એમને હરાવી દીધા હતા. એટલે એ તો 10 દિવસના, હવે તો કદાચ 3 દિવસના ગ્રાહક હોઈ શકે છે. પણ તકલીફ આપણા દેશની અંદર આવા જે લોકો ઘૂસી ગયા છે, જેમને ઘુસાડવામાં આવ્યા છે, એ લાંચિયું તંત્ર હોય, રાજકારણી હોય, પછી કોઈ પણ પક્ષના હોય, કારણ કે ભાજપે પણ 25-30 વર્ષ તો રાહ જોઈ જ છે એની સામે કાર્યવાહી કરવામાં. એને હિંમત આવતા હતા, અત્યારે મોકો પણ છે, એને કરે તો કોઈ પ્રશ્ન પણ નહીં ઉઠાવે, એ વાત જુદી છે. પરંતુ એની સામે પ્રશ્નો તો થવા જ જોઈએ કે ભાઈ આટલી વાર કેમ લગાડી. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હવે ઘૂસણખોરીને ડામવા માટે જે મુહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સવાલ ઊભો થાય કે આપણે બદલો હાલ તો જે ઘટના ઘટી પહેલગામમાં, એ પછી આખા દેશનો આક્રોશ ફાટ્યો છે કે પાકિસ્તાન સામે આનો જોરદાર બદલો લેવામાં આવે. આતંકવાદ ખતમ થઈ જશે? આતંકવાદ છે એ ખતમ થઈ જશે એ તો બહુ દૂરની વાત છે, કારણ કે એ લોકો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, આતંકવાદના કેમ્પો ચલાવી રહ્યા છે, ને એના પાકિસ્તાનના જે ISIને જે લશ્કર છે એની સાથે બધું ભળેલું છે, બધાની મિલીભગત છે. એટલે આતંકવાદ એટલી ઝડપથી ખતમ થાય એવું કોઈ કહી શકે એવું જ નથી. કેમ કે એના રીતસર સરહદ ઉપર ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવે છે. એમાં કાશ્મીરી યુવકો જે છે એ લોકોને પણ ત્યાં લઈ જઈને ટ્રેન કરીને મોકલવામાં આવે છે. અને બીજું કે અહીંયા એ લોકો બહુ જ સહેલાઈથી આ પ્રકારના યુવકોને શોધી અને આને સ્લીપર સેલ તરીકે ઉપયોગ કરે છે. જો સ્થાનિક લોકોનો સહયોગ ના હોય તો આતંકવાદી કૃત્ય કરવું સહેલું નથી. તમે કાશ્મીરમાં જુઓ તો ત્યાંના 2 થી 3 જે સ્થાનિક લોકો હતા એ ત્યાંથી આવેલા 4 જેટલા આતંકવાદીઓ સાથે ભળેલા હતા. એટલે એમની ગાઈડલાઈન પ્રમાણે એ લોકો એ રેકી કરતા હોય છે, એમની પાસે અદ્યતન સાધનો હોય છે, અને બધું જ એ લોકો આયોજનબદ્ધ રીતે પ્લાનિંગ સાથે કરતા હોય છે. તમે જુઓ કે ધર્મ પૂછીને હિન્દુ એક તરફ થતા રહે, મુસ્લિમ એક તરફ જતા રહે. તમે કહો કે હા હું મુસ્લિમ છું તો કે કલમા પઢીને બતાવો. એટલે એ જે આખી એ લોકોની પ્રોસેસ છે એ તમે જુઓ કે આખું પ્લાનિંગ કરીને આવેલા છે કે ભાઈ આ મારે ટાર્ગેટ કોને બનાવવાના છે. એટલે આતંકવાદ છે એ ખતમ થઈ જશે એવું કોઈ જ કહી શકે, કારણ કે આખું વિશ્વ જાણે છે કે આતંકવાદની ફેક્ટરી બની ગયું છે પાકિસ્તાન. પરંતુ એ લોકો એટલા બેશરમ છે. આજે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી, એમાંય ભારત વિરુદ્ધ જ્યારે જ એ લોકો ઓકતા હતા, કોઈ જ શાંતિની કે સુલેહની કે સારી કહી શકાય એવી એક પણ વાત મેં જેટલી એની પ્રેસ કોન્ફરન્સ સાંભળી એમાં એક પણ નેતાએ સારી વાત નથી કરી. સામેથી એ લોકોની બડાશ મારી છે, ભારતને પડકાર ફેંકતા હોય એ રીતે. એટલે ત્યાંનું જે પાકિસ્તાની જે મેન્ટાલિટી છે એ અત્યંત નિમ્ન કક્ષાની છે. હું પહેલાં પણ બોલી ગયો કે જે તમે આમ ગળા ઉપર હાથ કરવાનો અને અભિનંદનના ફોટા બતાવીને અભિનંદનને તમારે છોડી દેવો પડ્યો હતો. હવે અત્યાર શું કે એનું પોસ્ટર બતાવીને ગળામાં આમ કરે છે. એટલે એ લોકો, અને એ પાછા લંડનની અંદર, અને એ પાછો પાકિસ્તાનનો ઉચ્ચ અધિકારી છે. એટલે તમે જુઓ કે અત્યંત નીચી કક્ષાએ જઈને જે કરી રહ્યા છે એમને ભવિષ્યમાં એનું ફળ ભોગવવાનું આવશે જ. કારણ કે આપણે ત્યાં કહેવાય છે જો હાથ અંગારો કો છુપાતા હૈ અંગારા ઉસી હાથ કો જલા દેતા હૈ. એમની મસ્જિદોમાં આ જ આતંકવાદીઓ બોમ્બ ધડાકા કરી આવે છે. આ જ બલુચિસ્તાનવાળા આખી એની ટ્રેન હાઈજેક કરી અને એમના સૈનિકોને ગોળીબાર કરીને મૃત્યુ શહીદ કરી દીધા હતા. એટલે આખું તમે જુઓ કે એના ભારત જ સહન કરી શકે એવું નથી. ગરીબાઈ એટલી છે,
આર્થિક વ્યવસ્થા તૂટી ગયેલી છે, સિંધુ ખીણ સળગે છે, બલુચિસ્તાન સળગે છે, અંદરો અંદર કેટલા બધા ભાગલાઓ પડે છે, આતંકવાદીઓ એમની રીતે વર્તે છે, ત્યાંના રાજકર્તાઓને આતંકવાદીઓથી ડરીને રહેવાનું હોય છે. એટલે પાકિસ્તાનની અંદરની પરિસ્થિતિ ખરાબ છે અને એ દુખે છે પેટ અને કૂટે છે માથું એવી પરિસ્થિતિ તમે છે. જે અભિનંદનની વાત કરી સર, એક વાત હું એમાં એડ કરવા માંગીશ કે પાકિસ્તાનના એક અધિકારીએ આતંકવાદીઓને સ્વાતંત્ર્ય સેનાની પણ ગણાવ્યા હતા. એટલે પાકિસ્તાનની આ રીતસરની આડોડાઈ કહી શકાય. એ તો એમના જે આતંકવાદીઓ છે એને સ્વાતંત્ર્ય સેનાની એટલે એ સેન્સમાં કહ્યું કે માની લો કે અત્યારે જે પહેલગામમાં હુમલો થયો તો એમ કે કાશ્મીરને જુદું માગે છે એ સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકીના હતા, એમ કે આતંકવાદીઓ નહોતા. એટલે એ તમે આતંકવાદીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓ કહી દો એનાથી એનું જે આ દુષ્કૃત્ય છે એને કંઈ સર્ટિફાઈડ થોડું તમે કરી શકો. અને સ્વાતંત્ર્ય સેનાનીઓ હોય એ આવા રસ્તાઓ ના અપનાવે, એ માગણીના અને બીજા રસ્તાઓ અપનાવે, પોતાનું બલિદાન આપે, બલિદાન લે નહીં. આપણે અંગ્રેજો સામે અસહકાર જાહેર કર્યો જ તો, અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા જ, કોઈ આવા કૃત્યો નથી કર્યા. જી બિલકુલ. જયવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે ઘૂસણખોરોને અત્યારે ઝડપ્યા છે તેમના ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન કરવામાં આવ્યા, કેટલાકની પાસે આધાર કાર્ડ આવી ગયા છે, કેટલાકના ડ્રાઇવિંગ લાયસન્સ બની ગયા છે. એટલે આ બાબતે એ આપણી જે સરકારની એક ઢીલી નીતિ દર્શાવી રહ્યું છે. આપણું સરકારી જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું છે, ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ભ્રષ્ટાચારનો પણ આમાં હાથ આવી જાય છે. તો આ બધી બાબતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણા જ લોકોએ એમને અંદર આવવા દીધા છે, પુરાવાઓ આપ્યા છે કે તમે અહીંના છો. તમારી વાત સમજી ગયો, પણ એ પહેલા હું પ્રફુલભાઈને જે વાત કીધી એમાં પૂરક માહિતી આપવા માંગુ છું. પ્રફુલભાઈ કીધું કે ISI ને પાકિસ્તાન વાળા છે એટલે નવા ત્રાસવાદીઓ તૈયાર થતા જ જાય છે. પરંતુ માનો કે તમે પાકિસ્તાનને એકદમ એનો નષ્ટ કરી દેશો, એનામાં કોઈ વધશે જ નહીં. આ તમે એક ફોટો જો ઝૂમ કરીને બતાવી શકો તો બતાવી દો કે આ છે એ સ્પેનમાં થઈ રહ્યું છે. ત્યાં જે ખ્રિસ્તીઓ ઈસ્ટરના બાબતે એ લોકો સરઘસ કાઢવાના હતા, તો એની સામે એ લોકો કોર્ટમાં જવાના હતા મુસલમાનો, અને કે એનાથી અમારો ધર્મ છે એ દુભાય છે. વિચાર કરો તમે, એ અત્યારે આપણે ત્યાં ભારતમાં થઈ રહ્યું છે કે છેલ્લા 3-4 વર્ષથી આપણે કોઈ પણ તહેવાર હોય તો આપણે શોભાયાત્રા કાઢીએ. જયવંતભાઈ, ઇવન લંડન અને UK આખું લગભગ એ પરિસ્થિતિમાં આવી ગયું છે કે ધારે ત્યાં લંડન બંધ કરાવે. બીજું ટ્વીટ છે જે તમે બતાવી શકો ઝૂમ કરીને, તો પોર્ટુગલમાં 1386માં એટલે ઈસવીસન 1386માં જે સાઓ લઝારો ક્રોસ બનાવ્યો હતો, એ સદીઓ સુધી, એટલે આજે કઈ 2025 થઈ, તો તમે વિચાર કરો કે 700 ઉપર વર્ષ એ જ રહ્યો, પણ પાકિસ્તાનથી ત્યાં ગયેલા ઘૂસણખોરોએ એને તોડી નાખ્યો. આ લોકોની માનસિકતા છે. જ્યાં સુધી એ માનસિકતા જે મસ્જિદમાં એમને શીખવાડાય છે, જે મદ્રેસામાં શિક્ષણ અપાય છે, વચ્ચે આપણે ત્યાં વસીમ રિઝવી જે હવે જીતેન્દ્ર ત્યાગી બની ગયા છે, એણે કુરાનમાંથી 26 આયાતો વાંધાજનક છે કે જેના કારણે કદાચ બીજા ધર્મ ઉપર આતંકવાદી કૃત્ય કરવાનું એમને થાય છે કે ભાઈ કાફીર જે પોતામાં ન માનતા હોય બધા કાફીર છે, બરાબર, કુફર કે છે, તો એની ઉપર આક્રમણ કરવાનું, એને તમે મારી નાખો તો એનાથી તમને જન્નત મળે છે, આવો જે ઉપદેશ અપાય છે. તો આ બધું જ્યાં સુધી તમને ખબર છે કે તાલિબાનનું તમે વિકિપીડિયામાં સર્ચ કરશો ને તો તાલિબાનનો, અફઘાનિસ્તાનના તાલિબાનનો ઉદ્ભવ છે એ દારુલ ઉલમ દેવબંધમાંથી થયેલો છે એવું બતાવે છે કે એની માનસિકતા, એની શિક્ષણમાંથી થયેલો છે, અને એની જ માનસિકતામાંથી પાકિસ્તાન જન્મ્યું છે. તો એ તો પાકિસ્તાન તમે નષ્ટપ્રાય કરી દેશો, પણ આ દારુલ ઉલમ દેવબંધ તો આપણે ત્યાં ઉત્તર પ્રદેશમાં જ છે. એને તમે જ્યાં સુધી એની માનસિકતા નહીં બદલાવો, એનું જે ભણાવવામાં આવે છે કુરાન, એ કુરાનમાં જે વાંધાજનક વાત હોય, આરિફ મોહમ્મદ ખાન જે એકદમ વિદ્વાન છે, ઇસ્લામિક એને આયતો મોઢે છે, એ કે છે કે ભાઈ આ જે બધી સાચું કુરાન તો ભણાવતું જ નથી, આ તો અનુવાદ છે. જી બિલકુલ. જયવંતભાઈ, એટલે મારો સવાલ હતો કે હવે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે એ પહેલા કેમ નહીં? હું સુધી નહીં પહોંચો ત્યાં સુધી આ તો બધા રક્તબીજ જેવા છે કે રક્તબીજનું જયારે આપણે ચંડી પાઠમાં આવે છે કે રક્તબીજનું લોહી પડતું તો એમાંથી નવો રક્તબીજ ઉત્પન્ન થઈ જતો હતો.
તો ફેક્ટરી ચાલુ જ રહેશે ગમે ત્યાંથી. અને અહીંયાથી નહીં તો બાંગ્લાદેશ, અત્યારે બાંગ્લાદેશમાં હિંસા થઈ જ, બાંગ્લાદેશમાંથી આવશે, અફઘાનિસ્તાનમાંથી આવશે, યુકેથી આવશે. એને ક્યાં સુધી તમે, જ્યાં સુધી આના મૂળમાં પ્રહાર નહીં કરો અને આપણું ભ્રષ્ટાચારી તંત્ર, હવે તમે કહો છો ને ભ્રષ્ટાચારી તંત્ર આધાર કાર્ડ ને બધું કાઢી આપે છે. એક મિનિટ મને પૂરું કરી લેવા દો તો એનો તાર્કિક અંત આવશે. તો એને છાવરનાર આપણે ત્યાં બરખા દત્તો બેઠા છે, રાજદીપ સરદેસાઈઓ બેઠા છે, કે પછી એને ઘણા બધા લોકો છે ઔરંગઝેબને ગ્લોરીફાઈ કરે છે, કે પછી ન્યાયતંત્ર છે જ્યાં આવા રોહિંગ્યાને દીકરાઓને શિક્ષણ આપો એવું આદેશ આપનારા છે ન્યાયતંત્રમાં પણ. તો એને ક્યાં સુધી તમે, બધી જ જગ્યાએ બધા બેઠા છે, આખું એક તંત્ર છે જે બધી જ બાજુથી એને છાવરે છે, ફિલ્મોમાં એને છાવરવામાં આવે છે. તો આ જ્યાં સુધી તમે નહીં થાય ત્યાં સુધી આ બધી કાર્યવાહી તો બરાબર છે, પણ એનું આખી તમારે ઇકોસિસ્ટમ છે એ કોણ એને અંદર લાવે છે, કોણ એને માર્ગદર્શન આપે છે, એ આ બાંગ્લાદેશી જે ચંડોળા તળાવ છે જ્યાં રહે છે એ વિસ્તારમાંથી કોણ ચૂંટાય છે, કયા પક્ષનો વ્યક્તિ ચૂંટાય છે, તો એ બહુ સ્પષ્ટ બતાવે છે કે આ બધા એને છાવરે છે. જી બિલકુલ, આપ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો હાલ તો અત્યારે ગુજરાત સરકાર જે વડાપ્રધાનના આદેશનું પાલન કરી રહ્યું છે, ઘૂસણખોરોને ઝડપી રહ્યું છે અને હવે આગળ એ કાર્યવાહી કરવામાં આવશે કે જે દેશોમાંથી ઘૂસણખોરો આપણા દેશમાં પ્રવેશ્યા છે તેમને ઝડપીને હવે તેમના દેશમાં રવાના કરવામાં આવશે. તો પાકિસ્તાન વિરુદ્ધમાં વધુ શું આખરી કાર્યવાહી કરવામાં આવશે એ પણ હવે આગામી સમય જ બતાવશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.